દાદાના ધામ પર આવતા ભાવ વિભોર થઈ જવાય છે એવું જાતરનો પ્રારંભ કરતા મહેશ્વરી સમાજના કરમવંગ્યા પીર શ્રી નારાયણ દેવે જણાવ્યું હતું. સમાજ શિક્ષિત અને સંગઠિત થઈને સમાજનો વિકાસ થાય છે. ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ સન્માન કાર્યક્રમ પ્રસંગે ઉદ્બોધન કર્યું હતું. અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પ્રારંભે બારમતી ધર્મપંથ આપીને જાતરની શરૂઆત થઈ હતી. મેળા અગાઉ મુન્દ્રા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે મંદિરે દર્શન કરી ધાર્મિક પરંપરાને બિરદાવી હતી. ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ પિંગોલના નેજા હેઠળ તમામ યાત્રિકોએ મહાઆરતી કરી ભાવ વિભોર બન્યા હતા. બપોરથી શંકરભાઈ સીજુ એન્ડ પાર્ટીએ બુચેદાદાના ભાવગીતોની રમઝટ બોલાવી હતી. રાત્રે દક્ષાબેન મણા ગ્રુપ તરફથી ગીત સંગીત નાટક વગેરે દ્વારા સમાજના બાળકોની પ્રતિભાને રજૂ કરી હતી, જેને દર્શકો અને મહાનુભાવો દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા. ટ્રસ્ટ દ્વારા તેમનું પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે મંદિરના ગત વર્ષના ચડાવાના દાતાના પાગથી સન્માન કરવામાં આવ્યા અને આ વર્ષની ચડાવાની બોલી લગાવવામાં આવી, જેમાં ધ્વજારોહણનો ચડાવો ગણેશનગરના દેવજી ધરમશી ધેડા પરિવાર, કળશનો ચડાવો મોટા કપાયાના ફાલ્ગુનીબેન દામજી ધેડા પરિવાર, હિંડોળાનો ચડાવો વિરાણિયાના રાઘવજી ગાંગજી પાતારિયા પરિવારે કર્યો હતો. આ પ્રસંગે મોટા કપાયાના કરશન ગાંગજી કોચરા પરિવાર દ્વારા નિર્માણ પામી રહેલી સાવિત્રીબાઈ ફૂલે કન્યા છાત્રાલયના એક રૂમના દાતા તરીકે 3,51,000 દાનની રકમ જાહેર કરી. સમાજના તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ સિદ્ધિ પદવી પ્રાપ્ત કરનારાના સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો. તેના મોમેન્ટો પ્રમાણપત્રના દાતા તરીકે દામજી ધેડા, શંકર સોદમ અને સુરેશ રહ્યા હતા. તો વિવિધ કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા પ્રમુખ પિંગોલ, નવીન ફફલ, લક્ષ્મણભાઈ થારુ, મંજી વિશરિયા, નવીન ચંદે, જીવાણ વિજોડા, રામજી બામણિયા, કિશોર ફફલ, અરવિંદ છેલા, દિલીપ આયડી રહ્યા હતા. તો મેળાના સ્ટોલની વ્યવસ્થા કન્વીનર બચ્ચુ પિંગોલ સાથે મનોજ વિંજોણા, ગાંગજી મહેશ્વરી, માલશી દનીચા, ધર્મેન્દ્ર ગરવા, થાવર ડુંગળિયા, કાંજી સુંઢાએ સમગ્ર જહેમત ઉઠાવી હતી. મેળાના દાન ફંડની વ્યવસ્થામાં ખજાનજી ખીચ્છી નંજાર, અશોક ગઢણ, ગોવિંદસિંહ, હિરજી ચંઢારિયા, બુધારામ કેનિયા, બાલુ દિરારિયા રહ્યા હતા. ધાર્મિક પૂજા અને મંદિર સંચાલનમાં રમેશ દુઆ, પૂજારી મગનદાદા, કિશોરભાઈ અને ધર્મગુરુ જોડાયા હતા. ભોજનાલય મંગલભાઈ કાંકલા સ્વાગત કાર્ય, નારાદ બળિયા, ભાવેશ ફફલ, રમેશ દુઆ, રાજેશ થારુ, ધવલ માતંગ, રમેશ દુઆ વગેરે જોડાયા હતા. સમગ્ર મેળામાં મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ હાર્દિકભાઈ ત્રિવેદીના નેજા હેઠળ કાયદો અને વ્યવસ્થા સંભાળવામાં પોલીસ સ્ટાફે સફળતાપૂર્વક કામગીરી કરી હતી. આરોગ્ય વ્યવસ્થા પીએચસી સીએચઓ ડોક્ટર આર્યત પરમાર અને સ્ટાફે જાળવી હતી. સ્વયંસેવક તરીકે રમીલાબેન માતંગ અને બહેનોના ગ્રુપ અને વણઝર ગ્રુપ રહ્યા હતા. આ પ્રસંગે માતંગ મંડળ પ્રમુખ પચાણ માતંગ, ગુરુ બ્રાહ્મણ મંડળ પ્રમુખ ભારમલ ગરવા, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ સાંકરા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા ભાજપ મહામંત્રી માણેક ગઢવી, જિગ્નેશ હુંબલ, કિશોરસિંહ સુડા, તાલુકા પંચાયત સદસ્ય આશારિયા ગિલવા, અલ્તાફ રેલિયા, તાલુકા મહેશ્વરી સમાજ પ્રમુખ મીઠુભાઈ સિંચ, કંડલા કોમ્પ્લેક્સના જીવરાજ ભાંબી, મનીષાબેન દુઆ, ચંદ્રિકાબેન મુંબઈથી, ચંદ્રકાંત સૈયા, પૂર્વ ધારાસભ્ય વાલજી દનીચા, ડોક્ટર દિવ્યાબેન મહેશ્વરી, સામાજિક અગ્રણી મયુર બળિયા, એડવોકેટ વાલજી આયડી, ગેબીદાદાના મંજી બરાડિયા, સપનાનગરના કરશન દનીચા, દીપેન જોડ, નાનજી સિંચ, જામનગરથી માલદેવ ફફલ, પ્રકાશ મહારાજ, મિતેશ લાલણ, બગથડા યાત્રાધામના ખીમજી સિંધવ, મોહન દુઆ, રવિ દેડા, દેવજી રૂંશિયા, નરેશ થારુ, કાનજી સોંદરા, કાર્યકારી પ્રમુખ અશોકભાઈ અને મેઘજી સોદમ મંચસ્થ રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ ટ્રસ્ટના મહામંત્રી ડોક્ટર એલ.વી. ફફલે કરી હતી. उपस्थित पांजी समाज का सरताज पीर साहब के चरणों में मुझा कोटि कोटि वंदन। हन सभा मंडप में
उपस्थित सर्वे धर्मगुरुओं के चरणों में मुझे कोटि कोटि वंदन। दर वखत जे इन वखत पण खूब ज सुंदर आयोजन करे बदल समग्र टीम के प्रमुख श्री किशोरभाई पिंगोल और समग्र जी टीम के खूब खूब अभिनंदन और शुभकामना। आज जैन मेला महोत्सव में उपस्थित कच्छ और कच्छ थी बहार वसता पण महेश्वरी समाज समग्र अनुयायी दादाजी चरणों में जरा प्रार्थना करेला आया ही बस दादाजी चरणों में आऊँ पण प्रार्थना कया थी तो हर एकड़ो व्यक्ति श्रद्धा साथे जे रहते पंहिंजो शीश नमाए तो एनी जी मड़ी जी मनोकामना परिपूर्ण थिए एनी जा स्वप्न पूर्ण थिए अने पांचो समाज વધુ શિક્ષિત સંગઠિત થઈ અને વધુ પ્રગતિ જે પંથે આગળ બને આજે દી ઈદ દાદાજી ચरणों में આવ પ્રાર્થના કરી હતી અને વંદન કરી હતી। દર વખતે મેળા મહોત્સવ में हमेशा जोड़ायूं था। आनंद जी गाल ई है कि दर वखते कीक ने कीक नवीनता समग्र टीम द्वारा मेड़ा महोत्सव में करे में अचे थी। नाज खरेखर आऊँ समग्र टीम की खूब खूब अभिनंदन दिया थी एनी जे सुंदर प्रयास अने बेन श्री दक्षाबेन हरेश भाई खरेखर खूब खूब अभिनंदन दिया थी कि समग्र सर गोविंद भाई दुआजी छोकरी आई दक्षाबेन समग्र कच्छ में जा पांची छोकरियों पांचा बच्चा पांचा दीकरा केन रीते पांचे समाज के विच में पंचो जे आर्ट है पंजी जे कलाकृति है इस समाज के विच में रजू करी सके एन जो स्टेज अक्षरा समाज तरफ थी पूरो पाड़े में आयो एन जी व्यवस्था आखी बेन श्री दक्षाबेन क्यों और खरेखर खूब खूब आके अभिनंदन और शुभकामना दिया थी कारण के ईश्वर दरेक व्यक्ति के जीवन में अलग अलग कलाकृति डने है दरेक जे जीवन जा स्वप्न अलग है दरेक जे जीवन जा कार्य पद्धति अलग है અને દરેક વ્યક્તિ पंहिंजे जीवन में पंहिंजी इच्छा अनुसार आगे बढ़े तो परंतु जब समाज इनके इन कलाकृति में इन बच्चे की कलाकृति में इनके सहयोगी बने इनजो जे आनंद इनजो जे उत्साह है ये अनेक गणों वधी बने तो कि समाज के सहयोग विना कोई पण कार्य कर्યું ये मुझे लगे तो अधूरो है ने जे पण कार्य दरेक व्यक्ति पंहिंजे जीवन में कीक न कीक करींदो हूंदो तो दादा जा आशीर्वाद समाज जा आशीर्वाद धर्मगुरुए जा आशीर्वाद अने समग्र परिवार जे सहयोग से थींदो वेठो એટલે આ દર વખતે જેમ हिन वक्ते पण ये कार्य अविरतपणे अग्या वधी रह्यो है। आज मुझे आ मड़ी के जेमे गज आनंद है कि धाम लुड़ंग धाम पा वर्षों थी अते पांचो शीश झुकाયું था प्रेम धाम के लुड़ंग धाम साथे साथे शैक्षणिक धाम बनाई में समग्र टीम जे मेहनत करे समग्र टीम जे अलग अलग प्रकल्प थकी अते आयोजन करे कुमार छात्रालय लाइफ टाइम थी चालू है कन्या छात्रालय जो कम ये कार्य पद्धति में आगे धपी रह्यो है खरेखर काबिल तारीफ है समग्र टीम के ही शैक्षणिक संकुल की व्यवस्था करेला बदल पर आव अभिनंदन दिया थी कारण के स्पष्ट है कि उच्च समाज में कोई पण प्रगति के पंथ ते पाके आगे वधणो तो तंजे पाये में शिक्षण है पाजा डॉक्टर बाबा साहब आंबेडकर जी पर जो हो कि शिक्षित बनो संगठित बनो और संघर्ष करो ये पंजे वाक्य में पर पहली गाल उस शिक्षित बने जी क्यों हो शिक्षित बने पुठिया संगठित थयो ने संगठित बने पुठिया संघर्ष कर्यो पंजे जीवन साथे संघर्ष कर्यो समाज की अग्या वधायला करे संघर्ष कर्यो पांचो समाज की उत्तरोत्तर प्रगति करे आपसी संघर्ष की केते गाल ना एटले शिक्षण के पाये में जे सुंदर मजा जो प्रयासी कमिटी करी रही है खूब खूब अभिनंदन दिया थी भाई अकड़ी सारा समाचार समाज की थी तरीके आके जेमा मुके गज आनंद थींदो पाछला 4 महीना थी किशोर भाई અને समग्र टीम साथे संकलन करे ने पांचो लुणंग धाम राज्य सरकार द्वारा यात्रा धाम में समावेश किए
इनकी तमाम प्रक्रिया चाली रही है। धर्माचार अज लूणंग धाम लूणी मथे पूज्य लूणंग दादा जी जातर अने पूज्य गणेश देव जे मेड़े जी शुरुआत थी वही है। मिणी दर्शकें के दादा जा आशीर्वाद मिले। अजे इन समय में महेश्वरी समाज जे धर्म स्थापक एड़ा पूज्य लूणंग देव इन जी जातर थी शुरुआत थी थी अने कोई मेड़े जी आखी परंपरा हले थी। अड़े प्रसंग मथे अज हिते लूणंग धाम मथे ई पवित्र एकड़ो प्रसंग है जैसे अंदर कच्छ जे खूणे खूणे थी कच्छ बारा थी मणे यात्रिक पधार्या आई। सवार जे पोर थी दर्शनार्थी जो प्रवाह वियो है अने हेवर पूज्य लूणंग दादाजी बारमती धार्मिक विधि संपन्न करीने मेड़े जी शुरुआत थी है जैसे अंदर है अलग अलग कार्यक्रम चालू हुई। हेवर दादा जा जोको भाव गीत ई चालू हुई अने इन पोठिया पांजे पूज्य दादाजी महाआरती थींदी अने महाआरती पोठिया महेश्वरी समाज जे अंदर जोको अलग अलग बच्चे में शक्ति छुपायेली है ई शक्ति प्रकट करेला करे अने टैलेंट हंट योजांदी एकड़ो सांस्कृतिक कार्यक्रम योजांदो अने इन प्रसंग जे अंदर समाज जा जोको सिद्धि प्राप्त आई एड़ा तेजस्वी तारला अलग अलग क्षेत्र जे अंदर अगिया वधींदल विशिष्ट सिद्धि प्राप्त करेल महेश्वरी भा भेण जो सम्मान कार्यक्रम है। दर मेड़े जी एकड़ी परंपरा वेती के आवती काल चौथ जे दिवस दादाजी ध्वजा जो आरोहण थिए तो दादा जो कलश जी स्थापना थिए थी हिंडोड़ा दर्शन थिए था अने ई चढ़ावे थकी अज जे रात में नकी थिए तो एड़ा चढ़ावे जा दाता इन धाम ते जोको भी पांजा दाता आई महानुभव आई इन जो सम्मान विधि कार्यक्रम ई रात जो पांजो थींदो। मेड़े जी जोको भी परंपरा है परंपरा ता पाण निभायूं था इन साथे साथे इन धाम मथे खाणी पीणी मनोरंजन इन मिणी जा स्टॉल रखे में आया आई अने मेड़े जी शुरुआत थी वही है। इन धाम जी जो विशेषता ही है कि धार्मिक जो महत्वता है दर वरे यात्रा मेड़ो दर्शनार्थी मळे ता अचे था पण एकड़ो शिक्षण जो धाम है अने हिन वरे में सावित्रीबाई फूले कन्या छात्रालय जो भूमि पूजन थईने बांधकाम शुरू थई वियो है एटले जो कन्या शिक्षण है इनके वेग मिले इनला करीने आखी जो कन्या छात्रालय जो निर्माण ई थई रह्यो है इन वरे जी ई विशेषता है। बाकी एकड़ो थी 12 धोरण जो शिक्षण चालू है ब्या मळे शिक्षण जा जो कार्यक्रम आई सामाजिक कार्य आई कारकिर्दी जा कार्य आई ई पण एते चालू आई। अज जो मेड़ो हाणे फेरी थी जो महेश्वरी समाज किशोर भाई पिंगोल के प्रमुख स्थान अने जो कमिटी अगी आई ईज कमिटी फेरी थी रिपीट थी संचालन वहीवट ईज कमिटी संभारे जी फेरी थी शुरुआत थी वही है। लेन साथे मिणी के अभिनंदन आई शुभेच्छा वही अने आशीर्वाद आई। आभार।